વાલા ભક્તજનો, આજે ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ સુધી આ પૃથ્વી પર વિચરણ કરી અને સારા એ સંપ્રદાયમાં 6 ધામની રચના કરી, 6 મંદિરો બનાવ્યા, 2 દેશ ગાદીની સ્થાપના કરી, 3000 કરતાં ઉપરાંત સંતો બનાવી અને આ સત્સંગને બહુ મોટી ભેટ આપી અને ભગવાન સ્વામિનારાયણ આજના દિવસે ગઢપુર મુકામે અંતર્ધ્યાન થયા હતા. સ્વામિનારાયણ વ્રતપુર મહિમા કયો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષ સુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. એમાં 2 ગાદી કરી, એમાં વડતાલને પણ મુખ્ય ગાદી તરીકે પ્રસ્થાપિત કર્યું. ભગવાન વર્ણિ વેશે પધાર્યા, પછી સહજાનંદ સ્વામી મહારાજ બનીને 32 વખત પધાર્યા પછી પણ એમને રહેવાની જગ્યા એમને જાતે નક્કી કરી વડતાલ ધામ. રાત દિવસ મારા યુદિયા ભીતર. આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આપણી આંખોને 200 વર્ષની શતાબ્દીની ધજાના દર્શન કરવા મળશે. જેટલા પણ મોટા મોટા વિષ્ણુ મંદિરો છે, વિઠોબા મંદિર હોય, જગન્નાથપુરીનું મંદિર હોય, આ બધી જગ્યાએ વિષ્ણુજી એકલા વિરાજમાન છે. આપણું વડતાલનું મંદિર એવું છે જ્યાં એ સાક્ષાત લક્ષ્મીજી સાથે વિરાજમાન છે. આવા લક્ષ્મીનારાયણ દેવનો આપણે ખૂબ મોટો મહોત્સવ કરવા જઈ રહ્યા છીએ. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ. ભગવાન પોતાના ભક્તને સુખ આપવા માટે આ લોકમાં પધારે છે. તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા. એ નિમિત્તે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો ગામડે શહેરે ઘરે ધૂન ભજન કથા વાર્તાનું આયોજન થતું હોય છે. આવનારો દ્વિશતાબ્દી મહોત્સવ એ વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ છે, લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ છે. તો એ દ્વિશતાબ્દી મહોત્સવ એ આપણા સૌનો મહોત્સવ છે અને એમાં પણ ખાસ કરીને વડતાલ ગામમાં રહેતા તમામ લોકોનો મહોત્સવ છે એવું માનીને આવનારા સમયમાં સ્વામિનારાયણ મંદિર વડતાલને આ મહોત્સવ માટે જે પણ આપણે યથાયોગ્ય મદદ જોઈતી હોય તે પૂરી પાડવાની જવાબદારી આપણા સૌની વિશેષ બની જતી હોય છે. હું વડતાલનો ને વડતાલ મારું. આ મંદિરનો ઉત્સવ નહીં, આ આપણો જ ઉત્સવ છે. અને આપણને અહીંયા આગળ આવીએ, મંદિરમાં આવીએ એટલે શાંતિ મળે, માનસિક શાંતિ. તમારી પાસે પૈસો હોય પણ પૈસો શાંતિ ના આપે, પણ આ ભગવાનના દર્શન કરો ને, 2 મિનિટ આવીને હરિકૃષ્ણ મહારાજ આગળ ઉભા રહીએ ને, આપણું જીવન ધન્ય થઈ જાય. આપણું વડતાલ, આપણું વડતાલ. સ્વામિનારાયણ નામ